નમસ્કાર મિત્રો, ગુજરાતમાં આગામી 24 કલાકમાં દરમિયાન વરસાદની માહોલ સક્રિય બનવા જઈ રહ્યો છે. હવામાન વિભાગો દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે. અને ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ આસપાસ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે સારો વરસાદ પડી શકે છે. તેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ સહિત મધ્ય ગુજરાત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમથી વરસાદ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એમાં દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવના હોવાથી માછીમારો દરમિયાન ખેડવાથી સલાહ આપવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રહેવાની અને સૂચના આપવામાં આવી છે. ખેડૂતો માટે આ ખાસ વરસાદને લાભદાયક સાબિત થઈ શકે છે, કારણ કે વરસાદના કારણે વાવણીનો પાકનો સારો ફાયદો થઈ શકે છે. વરસાદની હવામાન સંબંધિત દરેક તાજી અપડેટ માટે અમારી ચેનલમાં જોડાયા રહો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય ગુજરાત.